નમસ્કાર મિત્રો, આપ સૌનું હેલ્થ હબ ગુજરાતીના આ અત્યંત ખાસ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, શું તમે જાણો છો કે જો તમે હળદરવાળું દૂધ સાચી રીતે અને સાચા સમયે પીઓ છો તો તે તમારા શરીર માટે કોઈ ચમત્કાર કરતાં ઓછું નથી હોતું। આ એટલું શક્તિશાળી કુદરતી પીણું છે કે જો તેને નિયમિત રૂપે અને સાચી માત્રામાં લેવામાં આવે તો તે શરીરની લગભગ 12થી પણ વધુ ગંભીર અને જૂની બીમારીઓને જડમૂળથી નાશ કરી શકે છે। જે બીમારીઓને દૂર કરવા માટે લોકો કરોડો રૂપિયાની દવાઓ અને ટ્રીટમેન્ટ પર ખર્ચ કરી દે છે, તે જ કામ એક ગ્લાસ ગરમ દૂધમાં હળદર નાખીને કરવા લાગે છે। આ સાચે જ આયુર્વેદનું એક એવું વરદાન છે કે જો તેને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો શરીરને ખૂબ મોટા લાભ મળી શકે છે। આજે આ વિડીયોમાં અમે તમને તે અત્યંત ઊંડી અને ખાસ માહિતી આપવા જઈ રહ્યા છીએ જે સીધી રીતે આયુર્વેદના સૌથી પ્રસિદ્ધ પ્રાચીન ગ્રંથ અષ્ટાંગ હૃદયમમાંથી લેવામાં આવી છે, જેને મહર્ષિ વાઘભટ્ટજીએ હજારો વર્ષ પહેલાં લખ્યો હતો। વાઘભટ્ટ ઋષિએ આ ગ્રંથમાં હળદર અને દૂધના સંયોજન વિશે ખૂબ વિસ્તારથી કહ્યું છે કે તે ક્યારે પીવું જોઈએ, કેવી રીતે પીવું જોઈએ અને કેવા પ્રકારના શરીરવાળા વ્યક્તિને કેટલી માત્રામાં તેનું સેવન કરવું જોઈએ। કારણ કે મોટાભાગના લોકો વિચાર્યા વિના માત્ર એ વિચારીને હળદરવાળું દૂધ પીવા લાગે છે કે તે દરેક માટે ફાયદાકારક છે, જ્યારે સત્ય એ છે કે ક્યારેક તે શરીરને ફાયદો આપવાને બદલે નુકસાન પણ પહોંચાડી શકે છે। દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ હોય છે। આયુર્વેદ મુજબ શરીર મુખ્યત્વે 3 પ્રકારનું હોય છે: વાત, પિત્ત અને કફ। જો કોઈ વ્યક્તિને એ ખબર ન હોય કે તેનું શરીર કઈ પ્રકૃતિનું છે અને તે રોજ હળદરવાળું દૂધ પીવા લાગે તો ક્યારેક તેની વિપરીત અસર પણ જોવા મળે છે, જે શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે। તેથી સૌથી પહેલાં એ સમજવું અત્યંત જરૂરી છે કે તમારું શરીર કઈ પ્રકૃતિનું છે। મહર્ષિ વાઘભટ્ટજીએ તેના સંકેત ખૂબ સ્પષ્ટ અને વિસ્તારથી કહ્યા છે। હવે અમે ધીમે ધીમે તમને એ જ સમજાવવા જઈ રહ્યા છીએ કે હળદરવાળું દૂધ ક્યારે પીવું જોઈએ, કેટલી માત્રામાં પીવું જોઈએ અને તે કઈ બીમારીઓને પૂરી રીતે ખતમ કરી દે છે। પરંતુ તેના પહેલાં મિત્રો, તમારી પાસે એક નાની વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી જરૂર જુઓ, કારણ કે જો તમે અહીં કહેવામાં આવેલી વાતો સમજી લીધી તો તમારી તંદુરસ્તીને તમે અનેક ગણી સારી બનાવી શકો છો। અને હા, જો આ વિડીયો તમને સારો લાગે તો તેને લાઇક જરૂર કરજો। હવે ચાલો સીધા મુદ્દાની વાત કરીએ। સૌથી પહેલાં એ સમજો કે હળદરવાળું દૂધ કયા લોકોએ પીવું જોઈએ અને કયા લોકોએ નહીં। આ માહિતી ખૂબ મહત્વપૂર્ણ છે, પરંતુ અફસોસની વાત એ છે કે મોટાભાગની જગ્યાએ કોઈ આને વિસ્તારથી કહેતું નથી। હળદરવાળું દૂધ પીવાના પહેલાં પોતાના શરીરની પ્રકૃતિને ઓળખવી સૌથી વધુ જરૂરી છે, એટલે કે એ જાણવું કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે, પિત્ત પ્રકૃતિનું છે કે કફ પ્રકૃતિનું છે। હવે સૌથી પહેલાં વાત પ્રકૃતિની વાત કરીએ। જો તમારા હાથ પગમાં વારંવાર દુખાવો થાય છે, સાંધાઓમાં અકળન રહે છે, પીઠ કે કમરમાં સતત દુખાવો રહે છે, હાડકાં નબળા છે, થોડું ચાલવું ફરવું પણ શ્વાસ ફૂલવા લાગે છે અથવા અસ્થમા જેવી સમસ્યા રહે છે, સાથે તમે જલ્દી થાકી જાઓ છો અને હંમેશા કમજોરી અનુભવો છો, તો સમજી લો કે તમારું શરીર વાત પ્રકૃતિનું છે અને તે અસંતુલિત સ્થિતિમાં છે। હવે પિત્ત પ્રકૃતિ તરફ આવીએ। જો તમારો ચહેરો હંમેશા તેલયુક્ત રહે છે, વારંવાર ચહેરા પર ખીલ, દાણા કે ફોડા નીકળે છે, પેટમાં જલન રહે છે અથવા ગરમ અને તીખી વસ્તુઓ ખાધા પછી શરીરમાં તકલીફ થાય છે, તો આ બધા સંકેત કહે છે કે તમારી પિત્ત પ્રકૃતિ અસંતુલિત છે અને તેને સંતુલિત કરવાની જરૂર છે। ત્રીજી પ્રકૃતિ છે કફ પ્રકૃતિ। જો હવામાનમાં થોડો પણ ફેરફાર થતાં જ તમને શરદી ખાંસી થઈ જાય છે, ખાંસી જલ્દી પકડી લે છે, હલકો તાવ આવવા લાગે છે અથવા તમારી રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી રહે છે, તો આ સ્પષ્ટ સંકેત છે કે તમારી કફ પ્રકૃતિ બગડી ગઈ છે। આવા લોકો હવામાન બદલતાં જ જલ્દી બીમાર પડી જાય છે, કારણ કે તેમની રોગપ્રતિરોધક શક્તિ નબળી હોય છે। આયુર્વેદ મુજબ આ ત્રણેય પ્રકૃતિના લોકોએ હળદરવાળું દૂધ અલગ સમયે અને અલગ માત્રામાં લેવું જોઈએ। તેનું સાચું જ્ઞાન અષ્ટાંગ હૃદયમ જેવી પ્રાચીન આયુર્વેદિક પુસ્તકમાં ખૂબ બારીકાઈથી લખાયેલું છે। જો તમે પોતાના શરીરની પ્રકૃતિ સમજીને હળદરવાળું દૂધ પીઓ છો, ત્યારે જ તમને તેનો વાસ્તવિક અને પૂર્ણ લાભ મળશે। હવે વાત કરીએ કે હળદરવાળું દૂધ કઈ બીમારીઓને ખત્મ કરવામાં મદદ કરે છે। માની લો કે તમને હવામાન બદલતાં જ શરદી, ખાંસી, શરદી અથવા હલકો તાવ થઈ જાય છે, તો તેનો અર્થ છે કે તમારી કફ પ્રકૃતિ અસંતુલિત છે। આવા લોકો માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે હળદરવાળું દૂધ ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ। તો ધ્યાન રાખજો મિત્રો, જેમની કફ પ્રકૃતિ બગડી ગઈ છે તેમણે હળદરવાળું દૂધ રાત્રે સૂવા ઠીક પહેલાં પીવું જોઈએ। પરંતુ આ જ લોકો સૌથી મોટી ભૂલ કરી બેસે છે। ઘણા લોકો એક ગ્લાસ દૂધમાં 1 કે 2 ચમચી ભરીને હળદર નાખી દે છે, જ્યારે આ રીત પૂરી રીતે ખોટી છે।
હળદરવાળા દૂધ માટે સૌથી પહેલાં તો એ યાદ રાખજો કે ભેંસનું દૂધ ન લેવું જોઈએ. સૌથી ઉત્તમ અને લાભકારી છે શુદ્ધ ગાયનું દૂધ. અને જો ગાયનું દૂધ ન મળે તો બકરીનું દૂધ તેના કરતાં પણ સારો વિકલ્પ માનવામાં આવે છે. આજકાલ શુદ્ધ દૂધ મળવું મુશ્કેલ છે, પરંતુ જો તમને ગાયનું શુદ્ધ દૂધ મળી જાય તો સમજો કે સોના પર સુહાગો છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે હળદરની સાચી માત્રા કેટલી હોવી જોઈએ? તો તેનો જવાબ છે માત્ર 1 ગ્રામ એટલે અડધી ચપટી હળદર જ પર્યાપ્ત છે. જેમ તમે મીઠું 2 આંગળીઓથી હલકું નાખો છો, તે જ રીતે હળદર પણ થોડી માત્રામાં નાખવી જોઈએ. જો ઈચ્છો તો તેમાં 1 ચમચી મધ પણ મેળવી શકો છો, જેનાથી તે વધુ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ બને છે. અને જો તમારી સમસ્યા થોડી વધુ છે તો તેમાં અડધી ચપટી કાળા મરીનો પાવડર નાખી શકો છો. આ સંયોજન મળીને અદ્ભુત અસર બતાવે છે અને માત્ર એક જ રાતમાં શરદી, ખાંસી, શરદી અને હલકો તાવ જેવા લક્ષણોને પૂરી રીતે ખતમ કરી દે છે. તો ચાલો મિત્રો, હવે જાણીએ બીજા મોટા અને અદ્ભુત લાભ વિશે, એટલે કે હળદરવાળું દૂધ પીવાથી કઈ બીજી ગંભીર અને જડમૂળથી ખતમ કરનારી બીમારી પૂરી રીતે દૂર થઈ શકે છે. ઘણા લોકો મને આ પ્રશ્ન વારંવાર પૂછે છે કે સર, અમે તો દિવસમાં 8થી લઈને 10 રોટલી ખાઈએ છીએ, તેમ છતાં અમારું વજન જરા પણ વધતું નથી. તો બીજી તરફ કેટલાક લોકો કહે છે કે સર, હું તો માત્ર 1 જ રોટલી ખાઉં છું અથવા ખાય છે, પરંતુ તેમ છતાં મારું શરીર ધીમે ધીમે ખૂબ મોટું થતું જાય છે. હવે વાસ્તવિક કારણ શું છે? તેનું સૌથી મોટું કારણ હોય છે આપણા શરીરનું બગડેલું મેટાબોલિઝમ, એટલે શરીરની ઊર્જા પ્રણાલી જે ખોરાકને યોગ્ય રીતે પચાવી શકતી નથી. જ્યારે શરીરનું મેટાબોલિઝમ યોગ્ય રીતે કામ ન કરે તો તમે જે પણ ખોરાક ખાઓ છો તેમાંથી કેલરીઝ પૂરી રીતે બળી શકતી નથી. અધૂરી રીતે બળેલી કેલરીઝ શરીરમાં જમા થઈ જાય છે અને ધીમે ધીમે ચરબીના રૂપમાં સંગ્રહ થવા લાગે છે. આ જ કારણે કેટલાક લોકોનું વજન જેટલું પણ ખાય તેટલું વધતું નથી અને કેટલાકમાં ખૂબ ઝડપથી મોટાપો આવવા લાગે છે. તેની એક વધુ સીધી અસર એ થાય છે કે પેટમાં કબજિયાત એટલે કબજની સમસ્યા શરૂ થઈ જાય છે. સવારે ઉઠ્યા પછી પેટ પૂરી રીતે સાફ થતું નથી. દિવસભર ભારેપણું, આળસ અને સુસ્તી અનુભવાય છે અને મન કોઈ કામમાં લાગતું નથી. હવે પ્રશ્ન ઊભો થાય છે કે આમાં હળદરવાળું દૂધ કેવી રીતે મદદ કરશે? તો તેની રીત ખૂબ સરળ છે. રાત્રે સૂવા પહેલાં 1 ગ્લાસ શુદ્ધ ગાયનું હલકું ગરમ દૂધ લો. તેમાં 1 ચમચી ત્રિફળા ચૂર્ણ નાખો. ત્રિફળા ચૂર્ણ કોઈપણ આયુર્વેદિક સ્ટોર કે દુકાને ખૂબ સરળતાથી મળી જશે. સાથે તેમાં અડધી ચપટી ઘરની પીસેલી શુદ્ધ હળદર નાખો. ધ્યાન રાખજો કે બજારમાં વેચાતી હળદરમાં અવારનવાર મિલાવટ અને રંગ મેળવેલો હોય છે. તેથી વધુ સારું એ છે કે તમે ઘરે જ હળદરને સૂકવીને અને પીસીને વાપરો. જો તમે આ નુસ્ખો સતત 2 અઠવાડિયા સુધી રોજ રાત્રે અપનાવો છો તો થોડાક જ દિવસોમાં તમારું પેટ પૂરી રીતે સાફ થવા લાગશે. પાચનતંત્ર મજબૂત બનશે અને શરીરને જરૂરી પોષણ સાચી માત્રામાં મળવા લાગશે. આનાથી તમારું ઊર્જા સ્તર વધશે અને મેટાબોલિઝમ સંતુલિત થઈ જશે. ધીમે ધીમે તમને ફરક સ્પષ્ટ દેખાવા લાગશે. જે લોકો કહેતા હતા કે અમે રોજ 8-10 રોટલી ખાઈએ છીએ તેમ છતાં વજન વધતું નથી, તેમને લાગશે કે હવે તેમનું શરીર મજબૂત થઈ રહ્યું છે. અને જે લોકોને મોટાપાની ફરિયાદ હતી, જેમને લાગતું હતું કે 1 રોટલી ખાધા પણ વજન વધી જાય છે, તેમને પણ રાહત મળવા લાગશે. પરંતુ યાદ રાખજો કે માત્ર હળદરવાળું દૂધ પીવાથી જ લાભ નહીં મળે. સવારે ઉઠીને હલકો ફૂલકો પ્રાણાયામ, થોડી એક્સરસાઇઝ, વોક કે જોગિંગ જરૂર કરવી જોઈએ. જ્યાં સુધી શરીરમાં હલનચલન નહીં હોય ત્યાં સુધી કોઈ પણ નુસ્ખાની અસર અડધી જ રહી જશે. હવે આગળ વધીએ અને ત્રીજા મોટા લાભ વિશે જાણીએ. જો તમને વાત સંબંધિત કોઈ પણ સમસ્યા છે, ભલે તે નાની હોય કે મોટી, તો હળદરવાળું દૂધ તમારા માટે કોઈ રામબાણ ઔષધિ કરતાં ઓછું નથી. જેમ કે મેં પહેલાં પણ કહ્યું હતું, જો તમારા સાંધાઓમાં દુખાવો રહે છે, હાડકાં નબળા છે, ઘૂંટણમાં અકળન થાય છે, પીઠ કે કમરમાં સતત દુખાવો રહે છે, અથવા તમને ગઠિયા કે આર્થરાઇટિસની ફરિયાદ છે, તો આ બધા સંકેત છે કે તમારા શરીરમાં વાત દોષ વધી ગયો છે. આવી સ્થિતિમાં હળદરવાળું દૂધ ખૂબ અસરકારક ઉપાય સાબિત થાય છે. તેનું સેવન કરવાની સાચી રીત જાણી લો. રાત્રે સૂવા પહેલાં 1 ગ્લાસ ગાયનું દૂધ લો અને તેમાં અડધા ચમચા કરતાં પણ ઓછું એટલે લગભગ 1 ગ્રામ અર્જુનની છાલ નાખી દો. અર્જુનની છાલ કોઈપણ આયુર્વેદિક દુકાન કે પંસારી પાસે સરળતાથી મળી જાય છે. હવે આ દૂધને ધીમી આંચ પર પકાવો જ્યાં સુધી તે 1 ગ્લાસથી ઘટીને અડધો ન રહી જાય. ત્યાર પછી તેમાં અડધી ચપટી ઘરની પીસેલી હળદર નાખો અને સાથે માત્ર 1 ટીપું શિલાજીતનો રસ મેળવો.
મિત્રો, આ નુસ્ખો એટલો અસરકારક છે કે જો તમે તેને માત્ર 7 દિવસ સુધી પણ સતત અપનાવો છો તો આર્થરાઇટિસ, સાંધાઓનો દુખાવો, ઘૂંટણની અકડન, કમર અને પીઠનો દુખાવો જેવી સમસ્યાઓ ખૂબ હદ સુધી ખત્મ થવા લાગે છે. શરીરની થકાવટ, કમજોરી અને ભારેપણું પણ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે. હવે જાણીએ ચોથો અને ખૂબ ખાસ લાભ, જે ખાસ કરીને પુરુષો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આજકાલની ભાગદોડભરી જિંદગી અને બગડેલા લાઇફસ્ટાઇલના કારણે મોટાભાગના લોકો રાત્રે સમયસર સૂતા જ નથી. કોઈ 12 વાગે, કોઈ 1 વાગે તો કોઈ 2 વાગ્યા સુધી મોબાઈલ કે લેપટોપ પર લાગેલા રહે છે અને પછી સવારે મોડું ઉઠે છે. આ ખોટી ઊંઘની આદત શરીરના હોર્મોનલ સ્તરને ખૂબ ઝડપથી બગાડી દે છે. જ્યારે હોર્મોન્સ અસંતુલિત થઈ જાય તો શરીરની પૂરી મશીનરી ખરાબ થઈ જાય છે. ધીમે ધીમે અંદરની કમજોરી, થકાન, બેચેની અને માનસિક અસ્થિરતા વધવા લાગે છે. અને મિત્રો, ઘણા લોકો મોડી રાત સુધી ખોટી કે અશોભનીય વસ્તુઓ જોતા રહે છે, જેના કારણે શરીરની ઊર્જા વ્યર્થ ચાલી જાય છે. આ આદત ધીમે ધીમે શરીરની અંદરની શક્તિને ઘટાડી દે છે અને નર્વસ સિસ્ટમને નબળી બનાવી દે છે. હવે જાણીએ કે આવી અંદરની કમજોરીને જડમૂળથી નાશ કરવા માટે હળદરવાળું દૂધ કેવી રીતે લેવું જોઈએ. રાત્રે સૂવા ઠીક પહેલાં 1 ગ્લાસ ગાયનું હલકું ગરમ દૂધ લો. તેમાં અડધી ચપટી શુદ્ધ ઘરની પીસેલી હળદર નાખો અને દૂધને હલકું પકાવો. તેની સાથે 2 ખજૂર નાખી દો અને 5 મિનિટ સુધી ઢાંકીને રાખો, જેથી ખજૂરનો સાર દૂધમાં સારી રીતે મળી જાય. જે લોકોની પિત્ત પ્રકૃતિ વધુ હોય, એટલે જેમના પેટમાં હંમેશા જલન કે ગરમી રહે છે, તેમણે માત્ર 1 જ ખજૂર નાખવી જોઈએ. પરંતુ જેમની પિત્ત પ્રકૃતિ સામાન્ય છે, તે 2 ખજૂર નાખી શકે છે. જો આ નુસ્ખો 1 મહિના સુધી રોજ રાત્રે સતત અપનાવવામાં આવે તો તે શરીરની ઊંડી અંદરની કમજોરીને ખત્મ કરી દે છે અને શરીરમાં નવી ઊર્જા, શક્તિ અને તાજગી ભરી દે છે. હવે વાત કરીએ 5મા અને ખૂબ જરૂરી લાભની. જો તમારા વાળ ખૂબ ઝડપથી ખરી રહ્યા છે, વાળ પાતળા અને નબળા થઈ ગયા છે અથવા ટાલની સમસ્યા શરૂ થઈ ગઈ છે, તો આ કોઈ સામાન્ય વાત નથી. આ સંકેત છે કે તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કે પોષણની ઉણપ થઈ રહી છે. ભલે તમે પુરુષ હો કે સ્ત્રી, બંને માટે આ ચિંતાની વાત છે. અવારનવાર પુરુષોમાં વાળ આગળના ભાગથી ખરવા લાગે છે, પછી ધીમે ધીમે બાજુ અને પાછળનો ભાગ પણ ખાલી થવા લાગે છે. તો સ્ત્રીઓમાં વાળ નહાતી વખતે કે વીંઝતી વખતે ખરે છે. જો તમે ઈચ્છો છો કે માત્ર 3-4 દિવસમાં વાળ ખરવા બંધ થઈ જાય, તો આ એક અદ્ભુત પ્રયોગ જાણી લો. આ પ્રયોગ પણ અષ્ટાંગ હૃદયમ ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે. રાત્રે સૂવા પહેલાં 1 ગ્લાસ ગાયનું દૂધ લો. તેમાં અડધા ચમચા કરતાં પણ ઓછી માત્રામાં આમળા ચૂર્ણ નાખો. આમળા, જેને ઇન્ડિયન ગૂસબેરી કહેવામાં આવે છે, તેનું ચૂર્ણ કોઈ પણ આયુર્વેદિક સ્ટોર પર સરળતાથી મળી જશે. સાથે તેમાં અડધી ચપટી ઘરની પીસેલી હળદર નાખો અને દૂધને હલકું ઉકાળો. આ દૂધ રોજ નહીં, પરંતુ 1 દિવસ છોડીને પીવું છે, એટલે અઠવાડિયામાં 3 થી 4 વખત. તેની સાથે એક વધુ કામ કરવું ખૂબ જરૂરી છે. સવારે ઉઠીને તમારે બાલાયામ કરવું છે, જેને નેઇલ રબિંગ એક્સરસાઇઝ પણ કહેવામાં આવે છે. જો તમને ખબર ન હોય કે આ કેવી રીતે કરવું, તો YouTube પર જોઈ શકો છો. તેમાં બંને હાથની આંગળીઓના નખને એકબીજા સાથે ઝડપથી ઘસવા પડે છે અને તેને સતત 5 મિનિટ સુધી કરવું જોઈએ. પરંતુ માત્ર આ એક્સરસાઇઝ કરવી જ પૂરતી નથી. તે કરતી વખતે તમારા મનમાં એક સકારાત્મક ભાવ હોવો જોઈએ. તમને પૂરો વિશ્વાસ હોવો જોઈએ કે મારા વાળ ખરવા બંધ થઈ રહ્યા છે અને નવા વાળ ઉગી રહ્યા છે. જ્યારે તમે આ અભ્યાસ રોજ સવારે અને સાંજે ખાલી પેટે કરશો, તો થોડાક જ મહિનાઓમાં તેની અસર પોતે દેખાવા લાગશે. જે લોકોના માથા પર જૂની ટાલની સમસ્યા છે, ત્યાં પણ ધીમે ધીમે નાના નાના બેબી હેર્સ ઉગવા લાગે છે અને થોડા સમય પછી તે જ વાળ ગાઢા, જાડા અને ચમકદાર બની જાય છે. આ અભ્યાસ સવારે હલકું ગરમ પાણી પીધા લગભગ 1 કલાક પછી અથવા ભોજન લીધા અડધા કલાક પહેલાં કરવો જોઈએ. સાંજે પણ તેને ખાલી પેટે પુનરાવર્તન કરવો જોઈએ. જ્યારે તમે તેને નિયમિત રૂપે કરતા રહેશો, તો જોશો કે તમારા વાળ પહેલાં કરતાં ક્યાંય વધુ ગાઢા, મજબૂત અને ચમકદાર બની ગયા છે. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય, તો તેને જરૂર લાઇક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો, જેથી તમને આવી જ આરોગ્ય સંબંધિત વધુ માહિતી મળતી રહે. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.